થરાદના ભારતમાલા સર્વિસ રોડ પરથી એસઓજી પોલીસે એક આલિશાન સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી એસઓજી પીઆઈ એજી રબારી અને તેમની ટીમ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી। આ દરમિયાન જાણદી ગામની સીમમાં ભારતમાલા સર્વિસ રોડ પર સાંચોર તરફથી આવતી એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીને રોકીને તપાસ કરવામાં આવી હતી। પોલીસની તપાસમાં ગાડીની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1416 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 2,89,000 રૂપિયા જેટલી થાય છે। પોલીસે ઘટના સ્થળેથી કચ્છના લખપત તાલુકાના પ્રવીણસિંહ સોઢા નામના શખ્સની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં 5 લાખની સ્કોર્પિયો ગાડી, મોબાઈલ અને દારૂ સહિત કુલ 7,94,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય 3 શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં 4 આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરહદી વિસ્તારોમાં પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ભારતમાલા રોડનો ઉપયોગ કરીને દારૂ ઘુસાડવાની પેરવીને પોલીસે સમયસર નાકાબંધી કરીને નિષ્ફળ બનાવી દીધી છે।